નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન અને માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। હજુ પણ લાંબો સમય સુધી આપણે માવઠાની અસર થાય તેવી શક્યતાઓ છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે માર્ચ મહિનાની અંદર આપણે 2 માવઠા થયા અને આ એપ્રિલ મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે આપણે વરસાદની સામે ઝઝૂમી રહ્યા છે, જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો 2 એપ્રિલના રોજ પણ માવઠું આપણે જોવા મળ્યું હતું, જેમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર તીવ્રતા વધારે હતી। આજે 3 એપ્રિલ 2026ના રોજ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા જોવા મળ્યા। એ સાથે ભાવનગરના સિંહોર સહિતના અનેક વિસ્તારની અંદર આજે માવઠું નોંધાયું છે। એટલે જે ગત માવઠું એટલે કે 29 અને 30 માર્ચે જે માવઠું હતું એના કરતાં 2, 3 અને 4 તારીખ પરનું માવઠું છે એ થોડુંક તીવ્ર છે। આપણે 2 દિવસ પહેલા પણ આ માવઠાની માહિતી આપી હતી કે આ માવઠું થોડુંક તીવ્ર રહેવાનું છે। એની અંદર આજે 3 તારીખ છે, આવતીકાલે 4 તારીખે હજુ પણ આ માવઠું યથાવત રહેશે, જેની અંદર ખાસ કરીને આવતીકાલે માવઠાના વિસ્તારો છે એમાં થોડોક ફેરફાર થઈ શકે છે। જે છેલ્લા 2 દિવસથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ અને સાથે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં જે માવઠું નોંધાઈ રહ્યું છે એની જગ્યાએ હવે થોડુંક મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર પણ માવઠાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આવતીકાલે 4 એપ્રિલ 2026ના રોજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં માવઠાની અસર થોડી ઘટશે, છતાં પણ ત્યાં છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે। સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોએ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર પણ હળવા એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે। આવતીકાલે થોડીક તીવ્રતા વધશે મધ્યપ્રદેશ બોર્ડરે, એટલે કે મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને એની સાથોસાથ રાજપીપળા, વડોદરા જિલ્લો અને આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો છે એમાં પણ આવતીકાલે 4 એપ્રિલ 2026ના રોજ માવઠાની અસર થવાની છે, ત્યાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે। એટલે આ માવઠું છે એ 4 તારીખ સુધી ચાલશે, જેમાં આપણે અગાઉથી આગાહી આપી હતી 2, 3 અને 4 તારીખ। જો કે 4 તારીખે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી એકાદ દિવસનો એટલે કે 24 થી 36 કલાકનો ગેપ આવશે। 6 તારીખથી ફરીથી પાછું માવઠું થાય તેવી શક્યતાઓ છે, કેમ કે આ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે, આ ટ્રફ છે એ 4 તારીખે મોડી રાત્રે ગુજરાત ઉપરથી પસાર થઈ ગયા પછી 6 તારીખે બપોર પછી એક બીજો ટ્રફ પણ આવી રહ્યો છે અને એની અસર છે એ 6, 7 અને 8 એપ્રિલ એમ 3 દિવસ સુધી જોવા મળશે। એટલે કે હજુ પણ 8 એપ્રિલ સુધી કન્ટિન્યુ આપણે માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે અને 8 એપ્રિલ પછી શું થશે એ આગળ જણાવશું। પણ આજે 3 તારીખ થઈ છે અને 2 દિવસથી સતત માવઠું પડી રહ્યું છે। આમ હજુ 8 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થવાનું છે। એટલે આ માવઠું થવાનું છે, એની સાથોસાથ પવનની ઝડપ છે એ પણ અત્યારે નોર્મલ કરતાં વધારે છે। અત્યારે આમ જોવા જઈએ તો એવરેજ 12 થી 14 કિલોમીટર પવનની ઝડપ હોવી જોઈએ, એની જગ્યાએ અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થઈ અને 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાક અને ગસ્ટિંગ છે એના ઝટકાના પવન હોય છે એ 25 થી 30 અને અમુક જગ્યાએ 30 કિલોમીટર કરતાં પણ વધારે નોંધાઈ રહ્યા છે। એટલે પવનની ઝડપ છે એ થોડીક વધારે છે। જોકે આ પવનની ઝડપ છે હવે લાંબો સમય ચાલશે, એટલે કે આ પવનની ઝડપ છે એ મોસ્ટ ઓફ લગભગ તમામ એરિયાઓની અંદર 15 એપ્રિલ 2026 સુધી કન્ટિન્યુ રહેશે। એટલે પવનની ઝડપ છે એમાં હમણાં ઘટાડો નહીં જોવા મળે। અમુક વિસ્તારમાં ગસ્ટિંગમાં ઘટાડો થશે, બાકી પવનની ઝડપ જે અત્યારે 12 થી 15 કિલોમીટર હોવી જોઈએ એની જગ્યાએ આપણે લગભગ 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગસ્ટિંગ એનાથી થોડાક વધારે હોઈ શકે। એટલે આ પ્રકારનો પવન છે એ 15 એપ્રિલ 2026 સુધી કન્ટિન્યુ રહેવાનો છે। એટલે પવન અને માવઠું બંને એક સાથે ચાલી રહ્યા છે। અમુક વિસ્તારમાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે, કેમ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે અને ખાસ કરીને જે 8 તારીખ સુધી માવઠાનો માહોલ રહેવાનો છે એમાં બની શકે કે અમુક વિસ્તારની અંદર માવઠું હોય, જે વિસ્તારોની અંદર માવઠું ન હોય એ વિસ્તારની અંદર થોડુંક અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તાર ખુલ્લા રહેશે। જો કે જે વિસ્તારો ખુલ્લા હશે જેમાં માવઠું કે વાદળછાયું વાતાવરણ ન હોય એ વિસ્તારનું તાપમાન છે હવે નોર્મલ કરતાં થોડુંક ઉચકાશે। પણ જો કે એ વિસ્તાર આખા થોડાક અલગ હશે, એનું જે વિસ્તારોની જે સંખ્યા છે એ પણ ઓછી હશે, છતાં પણ અમુક વિસ્તારમાં આવતીકાલથી તાપમાન, અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારમાં માવઠું, આ ત્રણેય વસ્તુ છે એ એક સાથે આપણે 8 તારીખ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે હજી ખાસ 8 તારીખ સુધી માવઠું ચાલુ રહેવાનું છે। એટલે ખેડૂત ભાઈઓ એ પ્રકારે માવઠાને ધ્યાનમાં રાખીને પોતાના ખેતી કામોનું આયોજન કરવા એ જ આપણા હિતમાં રહેશે। એટલે માવઠું અને પવન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।